હોય છે, પરંતુ સુરક્ષાની જેમ ઉપર જવાબદારી છે તે પોલીસ વિભાગમાં પણ સફાઈને લઈને મોટું કૌભાંડ આચરાયું હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે પોલીસ વડા દ્વારા જાહેર કરેલી ટેન્ડર પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને મલાઈદાર ટેન્ડર કોના ઇશારે ખોલાયું તેનો સવાલ ઉઠાવ્યો છે। જેના ઉપર સુરક્ષા અને સલામતીની જવાબદારી છે તેમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે મહેસાણા પોલીસ વિભાગ સામે સંવેદનશીલ કહી શકાય તેવા મુદ્દા ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી અંદાજિત 57 લાખના ટેન્ડરથી સફાઈ કામગીરી થતી હતી, પરંતુ મહેસાણાના પોલીસ વડાએ 57 લાખનું ટેન્ડર જાન્યુઆરી મહિનામાં રદ કરીને 70 લાખથી વધુનું ટેન્ડર મૂક્યું હતું અને આ ટેન્ડર અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા થાય તે પહેલાં જ પોલીસવાળાએ કોઈના કહેવાથી આ ટેન્ડર રદ કરીને 2.5 ગણું એટલે કે 3.25 કરોડનું સફાઈ ટેન્ડર મૂકીને તમામને ચોંકાવી મૂક્યા હતા। પોલીસ વડાએ ટેન્ડરના ભાવની સાથે સાથે પોલીસ સ્ટેશનના માપોમાં પણ વધારો કર્યો હોવાનું ટેન્ડરમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે, જેમાં 54 લાખ તેમજ 70 લાખથી વધુના ટેન્ડરમાં પોલીસ સ્ટેશનમાં જે માપ ટેન્ડરમાં દર્શાવવામાં આવ્યા હતા તેની સામે 3.25 કરોડના ટેન્ડરની પ્રક્રિયામાં પોલીસ સ્ટેશનના માપ વધી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે। એટલે કે 2.5 કરોડના ટેન્ડરને પાસ કરાવવા પોલીસ સ્ટેશન વિસ્તારનો માપ પણ વધુ દર્શાવવો જરૂરી હોય તેવું ટેન્ડર પ્રક્રિયા જોતા કહી શકાય। સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે કહ્યું કે આ ટેન્ડર પ્રક્રિયામાં બહુ મોટો ગોટાળો છે। કોઈ એક કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા કરાઈ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। 3.25 કરોડનું ટેન્ડર પાસ કરવા પોલીસ સ્ટેશનનો આખા વિસ્તારનો માપ રાતોરાત વધારી દેવાયા। ખરેખર આ મુદ્દે તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ ખુલે તેમ છે। વિવાદાસ્પદ સફાઈ કૌભાંડમાં જેના નામે કોન્ટ્રાક્ટ ખુલ્યો છે તે કોન્ટ્રાક્ટર ગૃહ મંત્રાલય ઉપર કૂદી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સાથોસાથ ગૃહ મંત્રાલયના 2 અધિકારીઓ મહેસાણા પોલીસ હેડક્વાર્ટરના અધિકારીઓ સાથે સીધી લાઇનમાં હોવાની સાથોસાથ સમગ્ર કોન્ટ્રાક્ટ પ્રકરણમાં આ બંને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પડદા પાછળ કોઈ બિંદાસ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાના એક ખાસ કોન્ટ્રાક્ટરે આ અગાઉ તત્કાલીન પોલીસ વડા પાસે 2.5 કરોડથી વધુની સફાઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરાવી હતી, પરંતુ ગૃહ મંત્રાલયે આ મુદ્દે વાંધા ઉઠાવીને ટેન્ડર પ્રક્રિયા અટકાવી હતી। જોકે આ મુદ્દે કંઈ શીખવાના બદલે મલાઈદાર સફાઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સરકારના નાણાંનો વેડફાટ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। મહેસાણા જિલ્લો હંમેશા ચકચારમાં રહ્યો છે, ત્યારે આજે મહેસાણા જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર અને તેના અંદર આવેલ તમામ પોલીસ સ્ટેશનની સાફ સફાઈના ટેન્ડરને લઈને આજે વિવાદ જાગ્યો છે। ત્યારે આપણી સાથે ભૌતિક ભટ્ટ જોડાયા છે। આપણે તેમને પૂછીશું કે શું વિવાદ છે અને શું ટેન્ડરિંગનો પ્રોબ્લેમ છે। મહેસાણા જિલ્લાની સફાઈનું કામ 58 લાખ રૂપિયામાં થતું હતું વાર્ષિક। એની સામે એક જ મહિનામાં રાજકીય પ્રેશરને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા 71 લાખ અને 10 દિવસના અંદર 2.85 લાખ એવા કુલ 2 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા। ટેન્ડર પ્રક્રિયાના અંદર તમે ધ્યાનથી જોજો કે સાંથલનું માપ 71 લાખમાં 322 છે। એ જ સાંથલનું માપ 2.85 લાખ રૂપિયામાં અલગ માપ છે 13.58। તો મારું એવું કહેવું હતું એસપી શ્રીને મહેસાણાના કે ભાઈ 15 દિવસના અંદર પોલીસ સ્ટેશનોના માપ વધતા ઘટતા ગયા, શા માટે આવું થયું? આ યોગ્ય બાબત નથી। જે કામ 58 લાખમાં થતું હતું એનું 71 લાખ થયું, 71 લાખનું 2.85 થયું। આ પ્રજાના પૈસાનો વેડપ થાય છે। આવા અગણિત કામો છે મહેસાણા જિલ્લા પોલીસના અંદર, જે તે ઘોડાના ઘાસનો કોન્ટ્રાક્ટ છે એક જ છેલ્લા ઘણા વર્ષથી એક જ વ્યક્તિ જ ચલાવે છે। આવા ઘણા ભ્રષ્ટાચારોનો ઉજાગર કરવા માટે હું નામદાર હાઈકોર્ટમાં પણ ગયો છું અને તાજેતરના અંદર અમે ગૃહમંત્રીને પણ મળી અને વિશેષ આ બાબતની તમામ રજૂઆતો, તમામ પુરાવા અમે રજૂ કરવાના છીએ। એટલે તમારું કહેવું એમ છે કે જે પહેલા ટેન્ડર હતું એ કેટલા લાખનું હતું ને હવે કેટલા લાખનું ટેન્ડર કરવામાં આવેલું છે? અમારું એવું કહેવું છે કે જે કામ 58 લાખમાં થતું હતું તો પછી ક્યાંક એક કોન્ટ્રાક્ટરને પોલીસ ડફોળ બનાવી રહી છે કે હવે રાતોરાત એનું માપ વધારી રહી છે, તો એને શું જૂના બિલ પ્રમાણે પૈસા આપશે કે નવા બિલ પ્રમાણે પૈસા આપશે? હવે તમે એક જ મહિનાના અંદર 71 લાખનું કર્યું, 10 દિવસના અંદર 2.85 લાખનું કર્યું। કયા પોલીસ અધિકારીએ આ માપ બદલ્યા? કોણે આ માપ બદલ્યા? અને કયા ટ્રેઝરી અધિકારી કે ઉદ્યોગ ભવનનો અધિકારી હાજર રહ્યો જેની હાજરીમાં ટેન્ડર ખોલવામાં આવ્યા? આનો પણ અમને જવાબ આપવામાં આવતો
નથી. આમાં સંપૂર્ણ ગેરરીતિ થઈ છે. તેના માટે અમે નામદાર હાઈકોર્ટના પણ દ્વાર ખખડાયા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા અને તેના પોલીસ સ્ટેશનો અને પોલીસ હેડક્વાર્ટરનો જે સફાઈને લઈને ટેન્ડર પ્રક્રિયાની જે કરવામાં આવેલી છે કાર્યવાહી, તેના ઉપર અનેક સવાલો ઉઠ્યા છે કે પહેલાં 58 લાખનું, પછી 74 લાખનું ને પછી ત્યારબાદ તાત્કાલિક 2.85 કરોડ રૂપિયાનું જે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે તેને લઈને